આજના આપણા લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે બીકોમની અંદર આવતું ચેપ્ટર પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન્સ. અત્યાર સુધીમાં આપણે બેઝિક થિયરિકલ પાર્ટ્સ અને બે પ્રેક્ટિકલ ક્વેશ્ચન લર્ન કરી લીધા છે. આજનો આપણો થર્ડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે ડિફરન્ટ એડજસ્ટમેન્ટ સાથે. સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 3. A private company was incorporated on 1st May 19 to purchase the business of a running firm from 1st January 19. The annual account of the company is prepared on 31st December every year. मतलब આપણું ફાઇનાન્શિયલ યર અકાઉન્ટિંગ કેલેન્ડર યર છે, અકાઉન્ટિંગ યર આપણું જાન્યુઆરી ટુ ડિસેમ્બર. કંપનીનું ઇન્કોર્પોરેશન થયું છે 1st મે એટલે પ્રાઇમરી આપણે પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ જાન્યુઆરી ટુ એપ્રિલ 30 એપ્રિલ સુધી એટલે કે 4 મંથના અને રિમેનિંગ છે એ પોસ્ટ ઇન્કોર્પોરેશન ગણાશે. અધર ડિટેલ્સમાં જોઈએ તો ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ આપ્યું છે, જ્યાં ટ્રેડિંગ અકાઉન્ટ ફર્સ્ટ પાર્ટ, પીએનએલ અકાઉન્ટ હજી કન્ટિન્યુઅસમાં છે અને સાથે સાથે એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ ફોર 1, the sales for the month of February and August is 1.5 times the average annual sales, while the sales for April and June is double than the average sales, and the sales for the March and October 1/2 of the average annual sales. The remaining sales was equal within the month. તો અહીંયા મેઇન એડજસ્ટમેન્ટ આપણો સેલ્સ રેશિયો છે, કારણ કે સેલ્સ રેશિયો આપણો જો રાઇટ હશે તો બાકીની બધી ડિટેલ્સ રાઇટ છે. ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ ઓન 1st એપ્રિલ 19. 1st એપ્રિલ જ્યારે આપણું ઇન્કોર્પોરેશન થયું છે 1st મેના, મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કર્યા છે તો એનું જે આપણું પ્રોફિટ કે લોસ છે એ બધું આપણું પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડમાં કાઉન્ટ થશે. ઓલ્ડ ફર્નિચર વોઝ સોલ્ડ ઓન 26 માર્ચ. આ પણ પ્રી ઇન્કોર્પોરેશન્સ છે, તો ફર્નિચરને રિલેટેડ પ્રોફિટ લોસ છે એ પ્રી ઇન્કોર્પોરેશનમાં આવશે. ધ બેડ ડેટ રિલેટિંગ ટુ ડેટર ઓફ પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ, તો બેડ ડેટ છે પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ છે એટલે રિઝર્વ પણ પોસ્ટ ઇન્કોર્પોરેટ પીરિયડ. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ કન્સિડરેશન વોઝ પેડ ઓન 30th June 19. બિઝનેસ આપણે પરચેસ કર્યો છે 1st જાન્યુઆરીના, ઇન્કોર્પોરેશન આપણું થયું છે 1st મેના, જ્યારે આપણે ઇન્ટરેસ્ટ પરચેસ કન્સિડરેશન મતલબ બિઝનેસની જે વેલ્યુ છે એનું પેમેન્ટ 30th જૂનના કર્યું છે. તો એ પેમેન્ટ આપણે 6 મંથનું ટોટલ થાય. આઉટ ઓફ 6 મંથ 1st જાન્યુઆરી ટુ 30th એપ્રિલ 4 મંથ છે એ પ્રી ઇન્કોર્પોરેશનના થશે અને રિમેનિંગ 2 મંથ છે એ પોસ્ટ ઇન્કોર્પોરેશનના. યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોઇંગ નેટ પ્રોફિટ ઓફ પ્રી એન્ડ પોસ્ટ ઇન્કોર્પોરેશન. તો ફર્સ્ટ આપણે ટાઈમ રેશિયો, સેલ્સ રેશિયો અને ઇન્ટરેસ્ટ ઓન પરચેસ કન્સિડરેશનની વર્કિંગ કરી નાખીએ. સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વર્કિંગ. Working note, calculation of time ratio, date of purchase 1st January 19, 1st January, date of incorporation 30th April पे लीजिए जा, कारण के 1st May is equal to 30th April and your end date. So purchase date to incorporation date 4 month and incorporation date to year end date 8 month. Therefore, our sales ratio, the time ratio is 4:8 versus 1:2. Now calculation of sales ratio. તો સેલ્સ રેશિયો માટે આપણે વર્કિંગ કરીએ તો સેલ્સ માટે આપણી પાસે ડિટેલ્સમાં અવેલેબલ છે. તો અહીંયા આવી રીતે આપણે ડિટેલ આપી છે. તો ફર્સ્ટ આપણે સેલ્સ અઝ્યુમ કરી લઈએ. સપોઝ ટોટલ સેલ ઇઝ 18, એવરેજ મંથલી સેલ ઇઝ 18 ડિવાઇડ બાય 12 ઇક્વલ ટુ 1.5. અહીંયા મેં 18 એટલા માટે લીધા છે, આપણે ક્વેશ્ચનમાં જોઈએ તો આપણું સેલ્સ છે 1,80,000 છે, તો 0 મેં કાઢી અને રિમેનિંગ 18 લઈ લીધા છે. તો 1.5. હવે આપણે ટેબલ બનાવીએ મંથ વાઇઝ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એન્ડ ટોટલ. તો ધ સેલ્સની વાત કરીએ તો હવે આપણે ડિટેલ ચેક કરીએ શું આપણે એક બીજા. ફેબ્રુઆરી એન્ડ ઓગસ્ટ 1.5 ટાઈમ્સ ધ એવરેજ એન્યુઅલ સેલ્સ. આપણું જે એવરેજ એન્યુઅલ સેલ્સ છે એના 1.5 ટાઈમ્સ છે. તો અહીંયા આપણું 1.5 એ એવરેજ છે, એને મલ્ટીપ્લાય કરીએ 1.5 એટલે આપણું આવશે 2.5. ફેબ્રુઆરીમાં 2.5 અને ઓગસ્ટમાં 2.5. તો ફેબ્રુઆરીનો ઓગસ્ટનું 1.5 ટાઈમ્સ આપણે મળી. પછી છે વાઇલ સેલ્સ
ફોર ધ એપ્રિલ એન્ડ જૂન ઇઝ ડબલ. તો એપ્રિલ અને જૂનમાં ડબલ થઈ જશે. તો એપ્રિલમાં 1.5 મલ્ટીપ્લાય 2 એટલે કે 3 થઈ જશે અને જૂનમાં પણ 3 થઈ જશે. પછી આગળ આપણે ડિટેલ આપી છે સેલ્સ ફોર ધ માર્ચ એન્ડ ઓક્ટોબર આર 1/2 ઓફ ધ એવરેજ એન્યુઅલ સેલ્સ, મતલબ કે હાફ છે માર્ચ અને ઓક્ટોબર. તો આપણું એવરેજ 1.5 છે એને ડિવાઈડ બાય 2 કરીએ, કારણ કે 1/2 એટલે કે 2 કરીએ તો થઈ જશે 0.75 અને 0.75 ઓક્ટોબર. પછી આગળ આપ્યું છે ધ રિમેનિંગ સેલ્સ વોઝ ઇક્વલ ડ્યુરિંગ ધ ઓલ મંથ. તો હવે રિમેનિંગ મંથ માટેનું છે એ જેટલું હશે એ ઇક્વલ છે. તો ધ સેલ્સ ઓફ રિમેનિંગ 6 મંથ, કારણ કે અહીંયા જોઈએ તો 1 2 3 4 5 6 મંથના ડેટા આવી ગયા છે અને રિમેનિંગ 6 મંથ માટે ટોટલ 18 છે. 18 માઇનસ આ બધાનો ટોટલ કરીએ જે આપણે કેલ્ક્યુલેટ કર્યું છે એ 12 થાય એટલે 6 આવશે. સો ઇક્વલ સેલ્સ ઇન રિમેનિંગ મંથ ઇઝ 6 ડિવાઇડ બાય 6. રિમેનિંગ 6 મંથ ઇઝ 1. તો હવે જાન્યુઆરીમાં 1, મેમાં 1, જુલાઈમાં 1, સપ્ટેમ્બરમાં 1, નવેમ્બર અને ડિસેમ્બરમાં 1. હવે આપણે આનો રેશિયો કાઢી નાખીએ, ટોટલ કરી નાખીએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એનો ટોટલ આવશે 7, જ્યારે મે ટુ ડિસેમ્બર આવશે 11. સો 7:11 આપણો સેલ્સ રેશિયો પડશે. ક્લિયર? હવે આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ અને ફર્નિચર એ તો પ્રી ઇન્કોર્પોરેશન આઇટમ છે, જ્યારે બેડ પોસ્ટ ઇન્કોર્પોરેશન છે, જ્યારે આપણે બધા એક્સપેન્સ રેકોર્ડ કરશું ત્યારે કન્સિડર કરશું. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ કન્સિડરેશન 30 જૂનના પે કર્યું છે, તો આપણે એની ઝડપી કરી નાખીએ. Interest on purchase price from January to April 4 months and May to June 2 months. The ratio is 2:1. Clear? તો હવે આપણો મેઇન આન્સર સ્ટેટમેન્ટ showing apportionment of profit between pre and post invoicing. તો આવું કંઈક આપણું ફોર્મેટ રહેશે, પર્ટિક્યુલર બેસિસ ઓફ apportionment, amount, pre and post. ગ્રોસ પ્રોફિટ એડ લેસ એક્સપેન્સ. તો ગ્રોસ પ્રોફિટથી આપણે સ્ટાર્ટ કરીએ. ગ્રોસ પ્રોફિટ આપણી પાસે છે 36,000 અને આપણો બેઝિસ ઓફ અપોર્શમેન્ટ રહેશે સેલ્સ. તો 36,000 ને 7:11 અપોર્શન કરીએ તો 14,022. આફ્ટર ગ્રોસ પ્રોફિટ હવે આપણે પહેલાં બધા એક્સપેન્સ લઈ લઈશું અને પછી ઇન્કમ. સો કેરેજ આઉટવર્ડ આપણા સેલ્સને રિલેટેડ એક્સપેન્સ છે. So carriage outward, basis of apartment sales 7:11. Amount કેટલી છે 900. So 900, 350 and 550 in the proportion of sales. After carriage inward, office salary 9,000. Office salary છે એ આપણા ટાઈમ રેશિયોમાં proportion થશે. So office salary, basis of apportionment, time 9,000 salary છે. 1:2 ના અપોર્શન કરીએ એટલે 3,000 and 6,000. Then printing and stationery expense 1,500. Printing and stationery 1,500 આ પણ આપણા ટાઈમ રેશિયોમાં આવશે. સો પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ટાઈમ રેશિયો 1:2. 1,500 છે 1:2 માં અપોર્શન કરીએ 500 and 1,000. નેક્સ્ટ છે પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ 300. તો પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ આપણું જે 300 છે એ પણ આપણા ટાઈમ રેશિયોમાં આવશે. તો પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ ટાઈમ રેશિયો 300 છે 1:2 માં અપોર્શન કરીએ તો 100 and 200. દેન સન્ડ્રી એક્સપેન્સ 1,200. સન્ડ્રી એક્સપેન્સ પણ આપણા ટાઈમ બેઝિસમાં અપોર્શન થાય. તો સન્ડ્રી એક્સપેન્સ ટાઈમ રેશિયો 1,200 છે 1:2 ના અપોર્શનમાં 400, 800. After sundry expense, salesman traveling expense 1,800. સેલ્સમેનનો ટ્રાવેલિંગ એક્સપેન્સ છે જે સેલ્સના પ્રપોર્શનમાં આવે છે, એટલે આપણો બેઝિસ ઓફ અપોર્શમેન્ટ થશે સેલ્સ 7:11. 1,800 છે જે આપણે 7:1100 કરીએ તો 700 અને 1,100. દેન લોસ ઓન સેલ ઓફ ઓલ્ડ ફર્નિચર 75. લોસ ઓન સેલ ઓફ ઓલ્ડ ફર્નિચર જ્યાં આપણે ડિટેલ્સ આપી હતી કે આપણે ફર્નિચર છે એ 26 માર્ચના સેલ કર્યું છે, તો એનો મતલબ કે આ આપણી પ્રી ઇન્કોર્પોરેશનમાં આવશે. સો લોસ ઓન સેલ ઓફ ફર્નિચર પ્રી
75. પછી છે લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો એના માટેની અહીંયા ડિટેલ હતી કે ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ ઓન 1st એપ્રિલ બિફોર ઇનકોર્પોરેશન્સ છે, તો એ ફર્મને રિલેટેડ છે. ક્લિયર? તો અકોર્ડિંગલી આપણે એને લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ પણ આપણે ફ્રીમાં લઈ લેશું 300. પછી છે બેડ ડેટ 740. તો બેડ ડેટ માટે અહીંયા એડજસ્ટમેન્ટ હતો કે બેડ ડેટ રિલેટેડ ટુ ડેટર ઓફ પોસ્ટ ઇનકોર્પોરેશન પીરિયડ. તો એનો મતલબ કે આપણે બેડ ડેટ છે 740 એ આપણે લેવી પડશે પોસ્ટ ઇનકોર્પોરેશન. સો બેડ ડેટ ગીવન પોસ્ટ 740. દેન મેન્ટેનન્સ ઓફ ડિલિવરી વાન છે એ આપણા સેલ્સને રિલેટેડ હોય, એટલે 180 છે આપણા સેલ્સના પ્રપોર્શનમાં, એટલે કે 180 ને આપણે 7:11 પર, એટલે કે 70 અને 110. પછી ડિસ્કાઉન્ટ ગિવન ટુ કસ્ટમર. ડિસ્કાઉન્ટ ગિવન ટુ કસ્ટમર એક્સપેન્સ છે સેલ્સના પ્રપોર્શનમાં, કારણ કે સેલ્સના કારણે આપણા ડેટા થાય. તો સેલ્સ રેશિયોમાં 360 છે, 140 અને 220. 360. ક્લિયર? હવે અહીંયા આ પેજ કમ્પ્લીટ થઈ ગયું. તો નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ તો પ્રિલિમરી એક્સપેન્સીસ 300 છે. તો પ્રિલિમરી એક્સપેન્સીસ છે એ આપણી પોસ્ટ ઇનકોર્પોરેશન આઇટમ છે જે કંપનીમાં આવે, એટલે પ્રિલિમરી એક્સપેન્સીસ પોસ્ટમાં આવશે 300 ઓનલી ઇન પોસ્ટ. પછી જે ડિરેક્ટર ફી, તો ડાયરેક્ટર ફી છે એ આપણા કંપનીમાં ડાયરેક્ટર હોય. તો અહીંયા તો આ પેજ પૂરું થઈ ગયું છે, એટલે આપણે નેક્સ્ટ પેજમાં ટ્રાન્સફર થઈ જશે. ડિરેક્ટર ફી પોસ્ટ 4400. પછી જે ઓડિટ ફી કોઈ ક્લેરિફિકેશન નથી આપ્યું કે પ્રીમાં છે કે પોસ્ટમાં છે, તો આપણે એને ટાઈમ બેઝિસ ઉપર અપોર્શન કરશું. એટલે ઓડિટ ફીને આપણે કરશું ટાઈમની અપોર્શનમાં 600 ને 1:2 પ્રપોર્શનમાં. દેન સેલ્સમેન્સ અલાઉન્સ છે એ પણ આપણું સેલ્સ રેશિયોમાં થશે 7:1, 7:11, 1400 and 2200. દેન ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ. ડેપ્રિસિએશન છે આપણા ટાઈમ ફેક્ટર ઉપર હોય છે. તો ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ ટાઈમ ફેક્ટર ઉપર 600 1:2 પ્રપોર્શનમાં 204. દેન એડવર્ટાઇઝમેન્ટ એન્ડ શોરૂમ એક્સપેન્સ 1800. એડવર્ટાઇઝમેન્ટ એન્ડ શોરૂમ આપણા સેલ્સને રિલેટેડ હોય છે 1800. તો એ આપણા સેલ્સના પ્રપોર્શનમાં એડવર્ટાઇઝમેન્ટ એન્ડ શોરૂમ એક્સપેન્સ 1800 7:11 પ્રપોર્શનમાં. દેન રેન્ટ્સ એન્ડ ઇન્સ્યોરન્સ 1800. તો એ આપણા ટાઈમ પ્રપોર્શનમાં આવશે 1800, 600 and 1200. દેન ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 6000. ડિબેન્ચર છે એ કંપનીમાં હોય છે, ફર્મમાં નથી હોતા. તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ પોસ્ટ ઇન્કોર્પોરેશનમાં આવશે 6000, જેનું આપણે અપોર્શન કરવાની જરૂર નથી. દેન ગુડવિલ રિટર્ન ઓફ છે એ કંપનીના કેસમાં હોય છે, કારણ કે કંપનીએ બિઝનેસ પરચેસ કર્યો હોય તો એને ઓવર પેમેન્ટ કર્યું હોય પરચેસ વેલ્યુ કરતાં, તો એ થાય ગુડવિલ રિટર્ન ઓફ. એ આપણે લેશું પોસ્ટ ઇનકોર્પોરેશન્સમાં 2100 ઓનલી ઇન પોસ્ટ ઇનકોર્પોરેશન. દેન પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ. તો પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ, નોર્મલી પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ આપણે યર એન્ડના ક્રિએટ કરતા હોઈએ છીએ, જે ક્લોઝિંગ ડેટર ઉપર હોય છે. અહીંયા આપણી પાસે ડેટરની કોઈ ઇન્ફોર્મેશન અવેલેબલ નથી, તો આપણે એને એવું માની લેશું કે ક્લોઝિંગ ડેટર ઉપર છે અને બધું એ પોસ્ટ પીરિયડમાં છે. તો બેડ ડેટ રિઝર્વ છે એ પોસ્ટમાં 1200. એના પછી જે જનરલ એક્સપેન્સ 900. જનરલ એક્સપેન્સ જે ટાઈમ પ્રપોર્શનમાં આવશે 900 1:2 પ્રપોર્શનમાં 300 and 600. ઇન્ટરેસ્ટ ઓન પરચેસ કન્સિડરેશન 4500, જ્યાં 4500 માટે આપણે ઓલરેડી એક વર્કિંગ કરેલી હતી કે અહીંયા આપણું ઇન્ટરેસ્ટ છે 2:1 પ્રપોર્શનમાં આવશે. સો ઇન્ટરેસ્ટ ટુ વેન્ડર 2:1, 4500, 3000 and 1500. તો અહીંયા એક્સપેન્સ બધા આપણે કમ્પ્લીટ કરી લીધા છે. હવે આપણે ઇન્કમ સાઇડને ટેલી કરી નાખીએ. તો ઇન્કમમાં છે રેન્ટ રિસીવ.
तो रेंट रिसीव है ये आपको इनकम है तो एड करना है टाइम प्रोपोर्शन में 1:2 1200 है 400 एंड 800 પછી છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એ આપણું પ્રીમાં જ આવશે કારણ કે ઇન્વેસ્ટમેન્ટ આપણે બિફોર ઇન્કોર્પોરેશન સેલ કરીને ખાતા તો ઇન્કમ પણ આપણું પ્રી ઇન્કોર્પોરેશનમાં આવશે ક્લિયર તો અહીંયા આપણા કમ્પ્લીટ થઈ ગયા નેટ લોસ જે લાસ્ટમાં આપણે ટેલી કરના છે તો હવે આપણે ટેલી કરી નાખીએ તો અહીંયા આપણા આવી ગયા છે એટલે આ ઇન્કમ છે ને આપણા એક્સપેન્સ છે ડિડક્ટ કરીએ તો નેટ પ્રોફિટ ઓર લોસ 6000 આ 6000 એટલે જે આપણે અહીંયા 6000 આ જે આપ્યો છે ટી ક્લિયર એમાં પ્રીમાં આવશે પ્રોફિટ 920 અને પોસ્ટમાં આવશે 6920 લોસ એટલે પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ છે 920 અને પોસ્ટ ઇન્કોર્પોરેશન લોસ છે 6920 આ બેનું ટોટલ કરીએ એટલે 6000 નેગેટિવ થઈ જાય હવે આને લગતી આપણી જે કાંઈ નોટ્સ હોય કે એઝમ્પશન હોય છે જે આપણે લાસ્ટમાં લખવાની હોય છે જે આપણે ટેલી કરીએ એ તમને દેખાડી દઉં તો આપણી એઝમ્પશન છે ઇન્વેસ્ટમેન્ટ have been sold before incorporation so interest on investment will be treated as a income of the incorporation period and loss on sale of investment is similarly treated as furniture has also been sold before incorporation so the loss on its sale has been charged to pre-incorporation period. Audit fees has been apportioned in the time. Bad debt reserve is generally calculated on closing balance of debtor. According to companies, a debtor of more than 6 months is to be shown separately. So, as no specification information has been given about this, it has been assumed that the closing debtor related to sale of last 6 months only, hence the whole of bad debt reserve has been charged to the post incorporation period. Yeah, friends. તો આ સાથે આપણો આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે થેન્ક યુ